આ મકસદ છે ઘણા લોકોનો, એ અધમ માણસો રહેલા છે. પછી મધ્યમ માણસો બિચારા 5 ઇન્દ્રિયોના વિષયોમાં પડ્યા છે, ખાવું, પીવું, સાંભળવું, ધમાધમ કરી વગેરે. સર્વશ્રેષ્ઠ માણસો આ દુનિયામાં બહુ જ આપણને ગણવા હોય તો ગણવામાં જરાય પણ મુશ્કેલી ન પડે એટલા ગણ્યા ગાંઠ્યા હોય છે. આ જંબુકુમાર જેવા લોકો કેટલા કાઢવા, ઉત્તમ પુરુષો કેટલા કાઢવા, બાકી તો સૌ લાગ્યા પડ્યા છે. 4 વાસણ વે ને એ 4 વાસણે કે પણ ચોટીને બેઠાવે કે એ મુજી ગર્વખરી આ હું છડીંદો ન. હા, અને જે માણસો આવી નાની નાની ગર્વખરીને ત્યાગવા માંગતા ન હોય એ વ્યક્તિઓ ચોપડે ચડે, એ વ્યક્તિઓ ચોપડે ન ચડે, એ વ્યક્તિઓ કંઈ આગમે ન ચડે. આવા જ માણસો ત્યાગી પુરુષો આગમમાં ચડતા હોય છે. તો જંબુકુમાર એને વૈરાગ્ય થયો, એટલી બધી આપણે ચર્ચા કરી. પણ હવે ચર્ચા ચાલે છે 8 કન્યાઓ, પત્નીઓ અને પ્રભાવચોર. હવે શું નિર્ણય કર્યો છે એ લોકોએ કે અમે પણ દીક્ષા લઈશું. એમાં થોડા પ્રશ્નો ઊભા થયા છે. પ્રશ્ન એક ઊભો એ થયો છે કે અમે સમગ્ર સંસારથી વૈરાગ્ય પામ્યા છીએ, સમગ્ર સંસારથી હવે અમે વૈરાગ્ય પામ્યા છીએ, પણ અમે તમારા માટે વૈરાગી નથી. અમે તમારા માટે, તમારા પર અનહદ રાગ છે, એ રાગને સાથે લઈ કરી અને અમે દીક્ષા લેવા માંગીએ છીએ. તો કોક પત્નીએ એવો પ્રશ્ન ઉઠાવ્યો અને જંબુકુમારને પૂછ્યું કે અમે તમારા પર રાગ કરીએ તો આત્મજ્ઞાન અમારો रुकाई जाए, अटकी जाए कि आत्मज्ञान भविष्य में थाय? तमे शू मानो छो? एक व्यक्ति पर आपने राग छे छतां पण वैराग्य साथे आपणे जोड़ायेला छीए तो आत्मज्ञान में अंतराय पड़े एम प्रश्न पूछ्यो छे. जंबुकुमार कहे छे कि तमे मारा पर रागी छो, ते छतां वितरागी छो. समग्र संसार तरफ तमने वैराग्य है, एक केवल मारा पर राग रहेलो है तो आत्मज्ञान में तमने कोई अड़चण ऊभी थशे नहीं, बाधक नहीं बने. भविष्य में वैरागी परनो राग ए तमने लई जशे वैराग्य तरफ अने वितरागता तरफ लई जशे. एक पत्नी कहे छे जंबुकुमार ने કે તમે એમ ન માનતા કે અમે દીક્ષા લેવા માટે તૈયાર થયા છીએ તો તમારો વિરક્ત વ્યક્તિત્વ જોઈ કરીને અમે તમારી સાથે ચાલવા માંગીએ છીએ? બિલકુલ નહીં. વિરક્ત વ્યક્તિત્વ જોઈ કરી અને અમે તમારી સાથે દીક્ષા લેવા માંગતા નથી, પણ તમારું અમને પ્રેરણા એ મળે છે કે તમારું આ વિરક્ત જે વ્યક્તિત્વ છે અમને પ્રેરણા આપી રહ્યું છે. પણ અમે તમારા પર તો રાગવાળા અત્યારે છીએ ને છીએ. તમારો જે વૈરાગ્ય છે એ તો સાગર જેવડો છે. આમ સાગર જેમ હિલોળા મારે ને દરિયા, તેમ તમારો વૈરાગ્ય અત્યારે હિલોળા મારી રહ્યો છે. પણ અમને એટલો ભરોસો છે કે વૈરાગ્યનો સાગર જ્યારે હિલોળા ભરી રહ્યો છે ત્યારે વૈરાગ્યના સાગરમાં અમે જરૂર ડૂબકી લગાડીશું. અમારા માટે દુનિયા રાગી નથી, मतलब કે અમને દુનિયા પ્રત્યે જરા માત્ર પણ રાગ નથી. અમને રાગ હોય તો કેવલ તમારા તરફ રહેલો છે. પ્રભાવ પણ કહે છે, હાથ જોડ્યા પ્રભવે અને જંબુકુમારને કીધું કે અવિનય થાય તો માફ કરજો, પણ મારે એક વાત કરવી છે. ખૂંખાર ડાકુ છે, કેવો ઢીલો થઈ ગયો છે. એક વાત કરવા માટે પણ જંબુકુમારની શું લે છે? પરમિશન લે છે કે અવિનય થાય કદાચ, એવા શબ્દ મારે થોડા બોલવા છે. જંબુકુમાર કહે, પ્રભાવ
હવે તારાથી અવિનય થાય જ નહીં, મને ખાતરી છે. તું જે બોલીશ તે પ્રેમથી કહે. તો પ્રભવ કહે છે કે કુમાર, અમે વૈરાગી બની જઈએ. તો વૈરાગી બનવું હોય તો આખી દુનિયાથી પણ વૈરાગી બનવું પડે અને તમારાથી પણ વૈરાગી બનવું પડે. તમારા પ્રત્યેનો જે રાગ છે એ અમારે હટાવવો પડે. પણ એટલો ખુલાસો હું કરવા માગું છું કે દુનિયા તરફ અમારો વૈરાગ્ય પાકો, પણ તમારા તરફનો રાગ પણ અમારો પાકો. અને હવે તમે કહેશો કે મારા પરનો જ રાગ તમે ઓછો કરો, તો કુમાર, હું ડાકુ છું, ગુંડો કહો તો ગુંડો છું, ચોર કહો તો ચોર છું. મારામાં બધા અપલક્ષણ રહેલા છે. અને તમે કહી દો કે મારા તરફ પણ તમારે રાગ ન રાખવો જોઈએ, તો આ દુનિયામાં હું કોના પર રાગ રાખું તમારા સિવાય? અને અત્યારે હું તમારા હવેલી આવ્યો ને, કાંઈ તમારી સાથે સત્સંગ કરવા માટે નથી આવ્યો. શેના માટે આવ્યો હતો? આ હવેલીમાં, તમારી હવેલીમાં હું ચોરી કરવા આવ્યો હતો મારા સાગરીતો સાથે. અને તમારો મિત્ર બની કરીને નથી આવ્યો હું. આ હવેલીમાં જ્યારે મેં પ્રવેશ કર્યો ત્યારે તમારો શું બનીને આવ્યો હતો? દુશ્મન બનીને આવ્યો હતો, તમારો શત્રુ બનીને આવ્યો હતો. પણ હવે હું તમારા પર ખૂબ જ રાગ ધરાવું છું. અને તમે કહેશો રાગ છોડી દો, તો આ દુનિયામાં મારે જવું ક્યાં? તમારા પ્રત્યેનો રાગ પણ હું ઘટાડી નાખું તો જવું ક્યાં મારે? એટલે દીક્ષા લઈશ તમારા પરના રાગને કારણે. શાયદ મારા સાગરીતો પણ દીક્ષા લઈ લે, એમાં પણ એમને તમારા પ્રત્યે રાગ કદાચ હોય પણ ખરો અને ન હોય. એ લોકો જો દીક્ષા લેશો તો મારા તરફના રાગને કારણે લેશે ને. તો ચોર પ્રત્યે એક લીડર છે, શું કહેવાય, એમનો બધાનો ઉપરી છે. તો ઉપરી જે કરે તે બીજા સાગરીતો કરશે. એ શાયદ મારા તરફના રાગને કારણે. પણ જે પંથ લેશે, જે માર્ગ લેશે, એ માર્ગ તો શ્રેષ્ઠ છે. અને ભવિષ્યમાં મારા પરનો રાગ એમનો ટળી જશે અને મારો પણ શાયદ તમારા પરનો રાગ ટળી જશે ભવિષ્યમાં. પણ જ્યાં સુધી નથી ટળ્યો ત્યાં સુધી તો હું જગ જાહેર કરું છું કે તમારા રાગને કારણે હું દીક્ષા લેવા માગું છું. તો 8 કન્યાઓ વિચારે છે કે આ પ્રભો નીકળ્યો જબરદસ્ત, કેવી સરસ મજાની એણે કેવું સરસ મજાનું ચિંતન આપ્યું. બહુ સરસ ખુશી થઈ બધી 8 કન્યાઓ. પ્રભવે કીધું કે તમારા પરનો રાગ ઘટાડી નાખું ને તો આ દુનિયા તો આખી પ્રપંચોથી ભરેલી છે, પૂરી પ્રપંચોથી ભરેલી છે ને દુનિયા. તો મારે પકડવા કોને? અત્યારે તમારા સિવાય મને કોઈ દેખાતું નથી, એટલે મેં તમને પકડ્યા જ છે. હવે તમે જે માનો તે. જંબુ બહુ ખુશ થયા, ઊભા થઈ ગયા અને ચોરને એકદમ છાતી સરસો ચાંપે છે પ્રભવને કે વાહ, તારો પાકો નિર્ણય એ ખરેખર મને ખુશ કરી દે છે. 8 સ્ત્રીઓ, પત્નીઓ જંબુ કુમારને કહે છે કે આ ડાકુ તો જબરો નીકળ્યો, તમારા પરના રાગને કારણે એ વિતરાગનો પંથ લેવા માગે છે. કેટલી સરસ મજાની બેસ્ટ વાત રહેલી છે. 8 કન્યાઓ એટલી ગડગડિત થઈ ગઈ, એની આંખમાં આંસુ આવી ગયા. અદ્ભુત અદ્ભુત કહી અને કહેવા લાગી કે આ પ્રભુનો નિર્ણય અતિ અદ્ભુત રહેલો છે. આગળ વાત થાય છે હવે કે
જંબુકુમાર 8 પત્નીઓને કહે છે કે તમે દીક્ષા લેવા માટે તૈયાર થયા છો, પણ તમારે પરવાનગી તો લેવી પડશે ને તમારા માતા પિતાની. 8 કન્યાઓ કહે છે કે માતા પિતાની હવે પરવાનગી કેમ? માતા પિતાએ અમને તમારા હવાલે કર્યા છે. લગ્ન થઈ ગયા એટલે વધુમાં વધુ અધિકાર અમારા પર કોનો છે? તમારો છે. અમને હવે આદેશ લેવાની કોઈ જરૂર ન હોય. આમ તે છતાં તમે જો કહેતા હો તો અમે મા બાપ પાસે જઈએ અને પરવાનગી લઈ આવીએ. 8 કન્યાઓ પત્નીઓ એ ખંડમાંથી બહાર નીકળી અને પહેલાં એ ધારિણી પાસે જાય છે. ધારિણી એટલે જંબુકુમારની માં. કારણ કે લગ્ન પતી ગયા પછી આ જંબુકુમારની માં 8 પુત્રવધુઓને કહેલું હતું કે તમને જવાબદારી સોંપું છું. મારા દીકરાના વિચારોમાં તમારે પલટો કરાવવાનો છે. જે વૈરાગી થયા છે એને રાગી બનાવવા છે. આવી એક જવાબદારી 8 પુત્રવધુઓને સોંપેલી હતી. એટલે 8 પુત્રવધુઓ પહેલાં ધારિણી પાસે આવી. ધારિણી રાહ જોઈને બેઠા હતા. હવે પહોર છે, રાત્રિ નથી. હવે કેસરબેન હવે રાત્રિ નથી, ઊંઘ ન થાય. હવે શું છે? સવાર છે. તો ધારિણી આજે આખી રાત્રિ જાગી છે. સવારના જ્યારે 8 પત્નીઓ આવી પુત્રવધુઓ પગે લાગે છે ધારિણી દેવીને. પગે લાગી એટલે ધારિણી આશીર્વાદ આપે છે. પછી પૂછે છે કામ થઈ ગયું? તો 8 પુત્રવધુઓ માંથી સમુદ્રશ્રી કહે છે કે માં, કામ એમનું એ થઈ ગયું અને કામ અમારું એ થઈ ગયું. બંનેનું કામ થઈ ગયું. તો કઈ રીતે તમે કહેવા માગો છો તમારું કામ થયું? કે એ વૈરાગી હતા અને રહેશે. એમની સાથે રાત્રિ દરમિયાન જે વાર્તાલાપ થયો એ વાર્તાલાપનો પરિણામ હવે અમે પણ અમારો નિર્ણય બદલાવ્યો છે અને એમના પંથે અમે પણ દીક્ષા લઈશું. જેવી દીક્ષાની વાત કરી 8 પુત્રવધુએ, ધારિણી હેબતાઈ ગયા કે હું શું સાંભળું છું? તમે દીક્ષા લેશો? કે હા. એ બધી આખી રાત્રિની જે સ્ટોરી હતી એ સ્ટોરી સંભળાવી બધી. અને એમાં પ્રભાવ ચોરની પણ વાત કરી કે પ્રભાવ ચોર બહુ જ જબરદસ્ત ચોર રહેલો છે. આ પ્રભાવ ચોરની વાત કરી એટલે ધારિણીને નવાઈ લાગી કે ચોરી કરનાર માણસના વિચારોમાં પણ પરિવર્તન કરાવ્યું અને એ માણસ પણ હવે એમની સાથે દીક્ષા લેવાનો છે. તો પુત્રવધુઓ કહે છે એ માણસ હજી ક્યાંય ગયો નથી, એ જંબુકુમારના રૂમમાં જ છે. તો અહીંયા ચર્ચા થઈ અને ફાઇનલ થઈ ગયું છે. એટલે ધારિણી તો બિચારા હતાશ થઈ ગયા. મનમાં જે કાંઈ ગાંઠ ઘડ્યા હતા એ ગાંઠ બાંઠ બધા વિખરાઈ ગયા. ધારિણી આવે છે જંબુકુમારના ખંડમાં. તો પ્રભાવ પણ બેઠો છે, એના સાગરીતોએ બેઠા છે. એટલે જંબુ ઊભા થાય છે માં આવ્યા એટલે, પગે લાગે છે માને. એ લોકો વિનય પણ કેટલા હશે શાંતિલાલભાઈ?